નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માધ્યમિક ગુજરાતી વિષયનું સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલું મેરિટ કટ ઓફ રહેશે તેના વિશે મિત્રો આપણે આજે એનાલિસિસ કરેલું છે. તો સંપૂર્ણ માહિતી મિત્રો જોજો, જેને તમને માધ્યમિકમાં ગુજરાતી વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ રહી શકે એના વિશે મિત્રો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય મિત્રો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ શકો છો. આપણે આના પહેલાં ગણિત વિજ્ઞાન વિષયનું પણ આપણે મેરિટ કટ ઓફ મૂકેલું. આજે આપણે ગુજરાતી વિષયનું મૂકીએ છીએ. હવે પછી આપણે બાકીના જે તે વિષય હોય એનું પણ કટ ઓફ મેરિટ આપણે લાવીશું મિત્રો. તો ચેનલમાં જોડાયેલા રહીજો. જનરલ કેટેગરીની વાત કરીએ મિત્રો, તો જનરલ કેટેગરીમાં કુલ 34 જગ્યાઓ છે. તો દરેક કેટેગરીના ભાઈઓ બહેનોનું આમાં 27 મેરિટ ક્રમાંક સુધી 159 માર્ક્સ હશે તો તેમનું મેરિટ આમાં સમાવેશ થશે મિત્રો. જનરલમાં 7 જગ્યા મહિલા માટે છે. તો દરેક કેટેગરીની મહિલા જો મેરિટ ક્રમાંક 37 હશે અને 159 માર્ક હશે મિત્રો, તો આ બહેનોનું સમાવેશ થશે. એસસીબીસીની વાત કરીએ તો 17 જગ્યાઓ અનામત છે, જેમાંની 2 જગ્યા મહિલા માટે છે. તો 60 ક્રમાંક મેરિટ સુધી 158 માર્ક સુધીના મિત્રોનો સમાવેશ થશે. અને એસસીબીસીની માત્ર બહેનોમાં તો 70 મેરિટ ક્રમાંક સુધી 157 માર્ક્સ હશે તો તેમાં સમાવેશ થશે મિત્રો. એસસીની વાત કરીએ તો 8 જગ્યા અનામત છે. તો 95 મેરિટ ક્રમાંક સુધીના 156 માર્ક્સવાળા તમામ એસસી ભાઈઓ બહેનોનો સમાવેશ થશે. 2 જગ્યા મહિલા માટે અનામત છે. તો એસસી મહિલા માટે જ આ જગ્યા અનામત હશે મિત્રો. તો 108 મેરિટ ક્રમાંક સુધીના 155 માર્ક્સવાળા બહેનોનો સમાવેશ થશે માત્ર એસસી કેટેગરી માટે. એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો, તો એસટી કેટેગરીમાં 19 જગ્યાઓ છે. તો 125 મેરિટ ક્રમાંક સુધીના ભાઈઓ બહેનો એસટી કેટેગરીના 155 માર્ક્સ હશે તો તેમનો સમાવેશ થશે મિત્રો. એસટી કેટેગરીમાં 5 જગ્યાઓ મહિલા માટે છે. તો 150 મેરિટ ક્રમાંક સુધીની બહેનોનો 154 માર્ક સુધીનો સમાવેશ થશે મિત્રો. હવે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 20 જગ્યાઓ અનામત છે. તો માત્ર ઈડબ્લ્યુએસના ભાઈઓ બહેનોનું જો 93 મેરિટ ક્રમાંક સુધી 156 માર્ક્સ હશે તો આ કેટેગરીમાં ભાઈઓ અને બહેનોનો સમાવેશ થશે. ઈડબ્લ્યુએસમાં માત્ર 4 જગ્યાઓ અનામત છે. તો હવે આ ઈડબ્લ્યુએસની બહેનો જ આમાં મેરિટ બનશે. તો 139 મેરિટ ક્રમાંક હશે અને 154 માર્ક્સ હશે તેમાં ઈડબ્લ્યુએસમાં સમાવેશ થશે મિત્રો. તો આ રીતના ગુજરાતી વિષયમાં માધ્યમિકમાં સરકારી શાળાઓનું આ રીતનું આપણે અંદાજિત મેરિટ મિત્રો આપણે જે કાંઈ ડેટા છે આ કટ ઓફ મેરિટ બનાવ્યું છે. તો હવે આમાં પીએચ હોય કે મહિલા હોય કે માજી સૈનિક હોય, તો એવા હવે જે કેટેગરીના મિત્રો હોય તો એમના લીધે બની શકે કે નાનો એવો ફેરફાર આ કટ ઓફ મેરિટમાં થઈ શકે મિત્રો દરેક વિષયમાં. માધ્યમિકમાં આપણે ગુજરાતી વિષયમાં જો ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ મિત્રો, તો કુલ 221 જગ્યાઓ છે. તો આપણે જોઈએ તો જનરલમાં કુલ 59 જગ્યાઓ છે, જેમાં 134 મેરિટ ક્રમાંક સુધીના 154 માર્ક્સવાળા મિત્રોનો સમાવેશ થશે. આમાં દરેક કેટેગરીના મિત્રોનો સમાવેશ થાય, ભાઈઓ અને બહેનો બંનેનું. હવે જનરલમાં 16 જગ્યાઓ મહિલા માટે છે. તો 154 મેરિટ ક્રમાંક સુધીના 154 માર્ક્સવાળી બહેનોનો સમાવેશ થશે મિત્રો. એસસીબીસીની વાત કરીએ મિત્રો, તો એસસીબીસીમાં 36 જગ્યાઓ છે. તો 227 મેરિટ ક્રમાંક સુધીના એસસીબીસીના ભાઈઓ અને બહેનોનું 152 માર્ક સુધીનો સમાવેશ થશે. એસસીબીસીમાં 3 જગ્યાઓ મહિલા માટે અનામત છે. તો 237 મેરિટ ક્રમાંક સુધીના 151
માર્ક્સવાળા બહેનોનો સમાવેશ થશે એસસીબીસીમાં માત્ર. હવે આપણે એસસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો તેમાં 8 જગ્યાઓ અનામત છે. તો આ એસસી કેટેગરીમાં ભાઈઓ અને બહેનોનો 185 મેરિટ ક્રમાંક સુધીમાં 153 મેરિટ કટઓફ રહી શકે મિત્રો. આપણે એસસીમાં જોઈએ તો 1 જગ્યા અનામત છે. 190 સુધી મેરિટ ક્રમાંકમાં જે બહેન આવતા હોય એસસી કેટેગરીમાં તો એમને 153 માર્ક્સ મેરિટ કટઓફ રહી શકે મિત્રો. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીમાં 42 જગ્યાઓ છે. તો એસસી કેટેગરીના ભાઈઓ અને બહેનોનો જેનો મેરિટ ક્રમાંક 365 સુધી આવતા હોય તો 150 મેરિટ કટઓફ રહી શકે મિત્રો. જેમાં એસટીમાં 4 જગ્યા મહિલા માટે અનામત છે. તો આ બહેનોને 382 મેરિટ ક્રમાંક સુધીમાં 149 માર્ક્સ હશે મિત્રો તો તેમનો સમાવેશ થઈ શકે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો ઈડબ્લ્યુએસમાં કુલ 76 જગ્યાઓ છે. જેમાં ઈડબ્લ્યુએસના ભાઈઓ અને બહેનોનું મેરિટ ક્રમાંક 416 સુધી આવતો હોય છે તો 149 માર્ક સુધી તેમનું મેરિટ કટઓફ રહી શકે મિત્રો. હવે ઈડબ્લ્યુએસમાં 21 જગ્યા મહિલા માટે છે. તો 21 બહેનોનું જો 548 મેરિટ ક્રમાંક સુધી તેમનો સમાવેશ થઈ શકશે મિત્રો. હવે એમનું આપણે કટઓફ જોઈએ તો 147 માર્ક સુધી એમનું કટઓફ રહી શકે છે મિત્રો. તો આ રીતના ગ્રાન્ટેડમાં અને સરકારીમાં માધ્યમિકમાં ગુજરાતી વિષયમાં મેરિટ કટઓફ રહી શકે છે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી એ આ તમામ ગુજરાતી વિષયમાં માધ્યમિકમાં ઉમેદવારો સુધી પહોંચે એટલા માટે આ મેરિટ એનાલિસિસ કરેલું. તો આ માહિતી તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ ટેટ-ટાટને લગતી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હવે આપણે જે કાંઈ માધ્યમિકમાં અન્ય વિષય જેટલા બાકી રહ્યા છે તેનો પણ આપણે ટૂંક સમયમાં મેરિટ અંદાજિત કટઓફ એનાલિસિસ સાથે આપણે મૂકીશું. તો આ ચેનલમાં જોડાયેલા રહીજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.